હવે જોઈએ સમાચારો વિગતવાર। અંકલેશ્વર પાલિકામાં કોણ બનશે પાલિકાનો ધુરંધર? ભાજપ કોંગ્રેસ બંનેના સત્તાના દાવા વચ્ચે અપક્ષનું જોર જોવા મળ્યું હતું। સાંજે 5 કલાક સુધીમાં 53.42% મતદાન વચ્ચે 6 વાગ્યા સુધીમાં 65% મતદાનનો અંદાજ લગાવી રહ્યા છે। સવારે મતદાન માટે લાઈન જોવા મળી હતી તો બપોરે ગરમીએ મતદાતાઓને ઘરમાં જ પૂર્યા હતા। સાંજે અંતિમ સમયે મતદાનની ટકાવારી વધી હતી। વોર્ડ નંબર 8 માં સામાન્ય બોલાચાલી થઈ હતી તો વોર્ડ નંબર 3 માં ઈવીએમ માં ટેકનિકલ ખામી સર્જાતા 10 મિનિટ મતદાન અટક્યું હતું। અંકલેશ્વર પાલિકામાં કોણ બનશે પાલિકાનો ધુરંધર? ભાજપ કોંગ્રેસ બંનેના સત્તાના દાવા વચ્ચે અપક્ષનું જોર જોવા મળ્યું હતું। સાંજે 5 કલાક સુધીમાં 53.42% મતદાન વચ્ચે 6 વાગ્યા સુધીમાં 65% મતદાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે। સવારે મતદાન માટે લાઈન જોવા મળી તો બપોરે ગરમીએ મતદાતાઓને ઘરમાં જ પૂર્યા હતા। સાંજે અંતિમ સમયે મતદાનની ટકાવારી વધી હતી। વોર્ડ નંબર 8 માં સામાન્ય બોલાચાલી થઈ હતી। વોર્ડ નંબર 3 માં ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા 10 મિનિટ માટે મતદાન અટક્યું હતું। અંકલેશ્વરમાં પાલિકાની ચૂંટણીમાં સત્તાની ધુરા માટે ભારે ખેંચતાણ રહેશે। ચૂંટણી જંગમાં જ્યાં સવારથી જ મતદાતાઓએ ઉત્સાહ બતાવી મતદાન કર્યું હતું, જો કે જેમ જેમ ગરમીનું પ્રમાણ વધ્યું તેમ તેમ મતદાનની ટકાવારી સામે બૂથ પર એકર બેકર મતદાતા જોવા મળ્યા હતા, જેને લઈ તમામ રાજકીય પક્ષોને ચિંતામાં મૂકી દીધા હતા અને બપોરે ફોનના રણકાર સાથે મતદાતાને લાવા લઈ જવા માટે દોડાદોડ કરતા જોવા મળ્યા હતા। એક તરફ ભાજપ દ્વારા પુનઃ સત્તાનો હુંકાર લગાવ્યો છે તો કોંગ્રેસ દ્વારા પણ સત્તા પરિવર્તન સાથે બેઠક વધવાનો દાવો કરી રહી છે। આ વચ્ચે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારના જીતનો દાવો કરી રહ્યા છે। જો કે આ વચ્ચે સૌથી વધુ રસપ્રદ બાબત વોર્ડ નંબર 1 અને 3 માં જોવા મળી હતી। અહીં ભાજપ અને અપક્ષની લડાઈએ ચૂંટણીને ભારે રસપ્રદ બનાવી દીધી છે અને અપક્ષો દ્વારા પણ પોતાની જીતના વિજયના આશ્વાસન અને વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। પાલિકા સાંજે 5 વાગ્યા સુધીમાં વોર્ડ નંબર 1 માં 56.73%, વોર્ડ નંબર 2 માં 55.58%, વોર્ડ નંબર 3 માં 50.10%, વોર્ડ નંબર 4 માં 57.23%, વોર્ડ નંબર 5 માં 51.86%, વોર્ડ નંબર 6 માં 47.98%, વોર્ડ નંબર 7 માં 49.85%, વોર્ડ નંબર 8 માં 52.11% અને વોર્ડ નંબર 9 માં 56.37% મતદાન સાથે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 53.42% મતદાન થયું હતું અને અંતિમ કલાકોમાં મતદાન માટે ધસારો વધતા 65%નો અંદાજ મૂકવામાં આવ્યો છે। जय सियाराम, राधे राधे, वंदे मातरम, भारत माता की जय। बड़े ही गर्व की बात है आज कि आज हमारी संकलेश्वर की पावन नगरी में जो मतदान का आज यह शिविर है जिसमें सभी नागरिक आकर के अपना अपना मतदान दे रहे हैं, ये हमारे लिए गौरव की बात है। जहां मुझदास को भी आज ये सौभाग्य मिल रहा है कि मतदान दे करके मैं अपने भारत के भविष्य को उज्जवल बना सकूं, तो मैं घर बैठे हर एक नागरिक को यहाँ खड़े होकर के निवेदन करता हूँ, हाथ जोड़ करके करबद्ध प्रार्थना करता हूँ कि जितने भी लोग अभी आराम फरमा रहे हैं वो सब कृपा करके अपने अपने घर से निकलें और मतदान दे करके अपने भारत के भविष्य को उज्जवल बनाएं। सनातन धर्म के लिए, भारत के भविष्य के लिए, भारत के अखंड झंडा को आकाश तक लहराने के लिए आप लोग भी आकर के, भले ही गर्मी है तो क्या हुआ, अरे आज आपका शरीर गर्मी से भीग रहा है, एक दिन ऐसा आएगा कि भारत की पवित्रता और अखंडता को देख करके आपकी आंखों से आंसू से आपका शरीर भीगेगा। और मुझे विश्वास है कि मेरा राम आपके पसीने से प्रसन्न नहीं होगा, आपके आंख के आंसू से प्रसन्न होगा। इसीलिए आकर के मतदान दे करके अपने भारत माता के इस हृदय को और ज़्यादा बड़ा बनाने के लिए, चौड़ा बनाने के लिए आएँ और मतदान दे करके अपने भारत के भविष्य को उज्जवल बनाएं। वंदे मातरम, राधे राधे। આખા ગુજરાતની અંદરમાં સ્વરાજ્યની ચૂંટણી રંગે ચંગે ઉજવાઈ રહી છે। લોકશાહીનો પર્વ છે। આ પર્વની અંદરમાં વોર્ડ નંબર 8ની અંદર પણ આપ લાઈનો જોઈ શકો છો। લોકો એસઆઈઆર પછી જે એસઆઈઆરની અંદર તકલીફો પડી હતી તેનો બદલો લેવા માટે મારા ખ્યાલથી લોકો ઉલટી પડ્યા છે અને અમારા વિસ્તારની અંદરમાં વોર્ડ નંબર 8ની અંદરમાં બૂથની અંદરમાં 1.5 થી 2 કલાક જેવું અંતરમાં અમારું મશીનરી ખરાબી, ટેકનિકલ ખાવાના 2 બૂથોની અંદર પ્રોબ્લેમ બન્યું હતું। લોકો ઉગ્ર થઈ ગયા હતા પણ એમને શાંત પાડી અને ટેકનિશિયન આવ્યા પછી ચાલુ થઈ ગઈ છે અને બાંયધરી આપી કે અમે 1.5-2 કલાક તમારા માટે વધુ ચાલુ રાખું છું અને તમારા જે કે માણસો હશે તેને 6 વાગ્યા પછી અંદર લઈ લઈશું એવું કહી અને પ્રિસાઇડિંગ ઓફિસર, અધિકારીઓ, મામલતદાર સાહેબ પોતે આવી ગયા હતા
અને એનો ઉકેલ આવી ગયું છે આજની તબક્કામાં, અને લોકો આ પર્વને બહુ ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.